નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનના વિચારોને એક જાણે કે સાફ કરવાનું કામ કરે છે. કારણ કે મનને વિચારોની જરૂર છે અને જેટલા સારા વિચારો મનને મળશે એટલું મન શુદ્ધ બનવાનું. જેવી રીતે ખોરાક માટે છે એવી રીતે તો મનને શું વિચારવું, કઈ બાબતો વિચારવી, મનને વિચારવું તો છે જ. હવે જ્યારે ખાવું છે તો એવું સારું ખાઈએ કે જેનાથી ભોજનની તૃપ્તિ પણ થાય, સ્વાદ પણ મળે અને શરીર તંદુરસ્ત રહે. હવે જ્યારે વિચારવાનું છે, મન વિચાર્યા વગર તો રહેવાનું છે જ નહીં. આપણે કંઈ એટલા બધા નિર્વિકલ્પ મનની અવસ્થાની અંદરમાં નથી આવી ગયા. એ બધા ઉચ્ચ અધ્યાત્મ જ્ઞાનની ધારાવાળા એમ કહેતા હોય કે નિર્વિકલ્પ અવસ્થામાં મનને લઈ આવો. જેમ દેવચંદ્રજી મા સાહેબ કહે છે કે જેહ નિર્વિકલ્પ ઉપયોગમાં નિજ ચિત્તને રાખે. હવે એ બહુ ઉપરના લેવલની વાત કે નિર્વિકલ્પ મનને પોતાના ઉપયોગની અંદરમાં રાખવાનું. એટલે મનની અંદરમાં કોઈ વિકલ્પ જ ન ઉઠે. આપણને તો ડગલે પગલે વિકલ્પ આવે. પ્રવચન સાંભળું કે ન સાંભળું આ વિકલ્પ, આજે ઉઠું કે ન ઉઠું આ વિકલ્પ, પૂજા કરવા જવું કે ન જવું, સતત દ્વિધાની અંદરમાં આપણે રહીએ છીએ એટલે વિકલ્પ છે. કરું કે ન કરવું, થશે કે નહીં થાય, શું કરું, આજે કરું પછી કરું, કાલે કરું, આવી બધી દ્વિધા મનની અંદરમાં વારંવાર અનુભવાય. તો આ દ્વિધાત્મક છે મન. તો એ નિર્વિકલ્પ અવસ્થામાં તો આપણે ક્યારે પહોંચીશું એ ખબર નથી. કદાચ નિર્વિકલ્પ અવસ્થાની બાબતની અંદરમાં કલાકો પ્રવચન આપનારા કોઈ વિદ્વાનો કદાચ નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચ્યા છે કે નથી પહોંચ્યા એ તો કદાચ એમનો અનુભવ હશે. પણ જે રીતે નિર્વિકલ્પ અવસ્થાનું વર્ણન વાંચીએ છીએ એ રીતે તો કદાચ આપણાથી શક્ય નથી. એટલે મનને વિકલ્પ તો આવવાના, વિચારો તો આવવાના. હવે એ વિચારો એવા કરવા છે કે જેનાથી મન પણ ન બગડે, આપણને કર્મનો બંધ પણ ન થાય, અને કર્મનો બંધ ન થાય એટલે જીવન સારું ચાલે. કારણ કે મગજ પાસે વિચારો છે અને પરંતુ વિચારો પાસે મગજ નથી. જો મન પાસે વિચારો છે પણ વિચારોને મન નથી, એ તો કોઈ પણ વિચાર આવી જવાનો. તો આવા બધા ગ્રંથો શું કરે છે, એવા સારા વિચારો આપણને આપે, જે આપણને વિચારવાનું બળ આપે છે. ગઈકાલ સુધીની અંદરમાં આપણે 59મા નંબરના સૂત્ર ઉપર વિવેચન કર્યું, જેની ઉપર 3 દિવસ વિવેચના કરી. બહુ સરસ મજાનું સૂત્ર હતું કે અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરશ્ચારીવા. એને આપણે બહુ વિસ્તારથી જોયું કે ધર્મના અધર્મના ક્ષેત્રની અંદરમાં તો બધા જ આગેવાન છે, બધા જ હોશિયાર છે, બધા જ પંડિત છે, બધા વિદ્વાન છે અને બધા PhD કરનારા છે. તકલીફ છે ધર્મના ક્ષેત્રની અંદરમાં આગેવાની કોણ લે, એ બધો વિચાર આપણે કરી લીધો. હવે આજે 60મા નંબરનું સૂત્ર 60મા નંબરનું સૂત્ર, જેની અંદરમાં બહુ સરસ મજાની વાત લખેલી છે. ખલ સંસર્ગ કિમ નામ ન કરોતી અનિષ્ટમ. એમ લખ્યું છે કે દુર્જન વ્યક્તિનો સંસર્ગ, ખલ એટલે દુર્જન, દુર્જન વ્યક્તિની દોસ્તી, દુર્જન વ્યક્તિની સોબત, જે વ્યક્તિ અયોગ્ય છે, અપાત્ર છે, અધમ છે, હલકી કક્ષાની છે, બેશરમ છે, જે સમાજના નીતિ નિયમોને પાળતી નથી, એવી ખલ વ્યક્તિ, ખલ એટલે દુર્જન, દુષ્ટ આત્મા, એવી વ્યક્તિનો સંસર્ગ શું અનિષ્ટ નથી કરતું એ સવાલ છે. કિમ નામ ન કરોતી અનિષ્ટમ. કિમ નામ છે ને સંસ્કૃતનો પ્રયોગ છે. કિમ નામ એટલે
જ્યારે કશી ખબર ના પડે તારે પૂછી લે કેમ નામ શું ન કરી શકે. એક દુર્જન વ્યક્તિની દોસ્તી જીવનની અંદરમાં શું ખાના ખરાબી નથી સર્જતી એ આ મહાત્મા બતાવે છે. આ બતાવીને આપણને ચેતવે છે કે જીવનમાં કદાચ બધું થાય તો કદાચ કરજો, પરંતુ દુર્જન વ્યક્તિની દોસ્તી જીવનમાં ક્યારે નહીં કરતા, નહીતર તમારા જીવનમાં કયું અનિષ્ટ તત્વ એ દુર્જન નથી કરતો એ સવાલ છે. હવે દુર્જન વ્યક્તિ કોને ગણવી? આપણે ગણીએ ને કે ભાઈ જે ગાર બોલે એ દુર્જન, પાનના ગલ્લા ઉપર ઉભા રહી અને યુવતીઓની છેડતી કરે એ દુર્જન, રોડ ઉપર મજાક મસ્કરી કરતો રહે આ દુર્જન, ચોરી ચપાટી કરે, ગારાગારી કરે, મારામારી કરે, શૈતાનગીરી કરે, આ બધા દુર્જન છે. બરોબર છે, આ દુર્જન છે, પરંતુ એક અપેક્ષાએ જો વિચારવું તો વિચારી શકાય. જે આપણને દુર્બુદ્ધિ આપે, જે દુર્ભાવ પેદા કરાવડાવે, જે દુર્વિચાર આપે અને જે દુષ્ટ ભાવ પેદા કરાવડાવે, આવી વસ્તુ કે વ્યક્તિ કે વાતાવરણ જે પણ હોય એ આપણા માટે ખલ છે, દુર્જન છે. અને દુર્જન તરીકે છે ને ખાલી વ્યક્તિ ગણવાની એવી વાત નથી. દુર્જન કોઈ પુસ્તક પણ હોઈ શકે. તમે એવું પુસ્તક વાંચ્યું અને જે વાંચતા એટલા બધા ગંદા, ખરાબ અને દુષ્ટ વિચારો પેદા થઈ ગયા, એટલા બધા દુર્ભાવ પેદા થઈ ગયા, એટલી બધી દુર્બુદ્ધિ પેદા થઈ ગઈ, એટલા બધા દુર્વિચારો મનમાં પેદા થઈ ગયા, તો આ પણ તમારા માટે દુશ્મન છે. એક વેબ સિરીઝ જોવાની શરૂ કરી, ગંદામાં ગંદી, છેલ્લી કક્ષાની, સાવ ખુલ્લા તદ્દન બીભત્સ વાતો અને દ્રશ્યો અને એવા સંવાદો જ્યારે એ વેબ સિરીઝની અંદરમાં હતા અને એ જોયા પછી દુર્બુદ્ધિ, દુર્ભાવ, દુર્વિચાર અને દુષ્ટભાવ પેદા થયો, તો આપણા માટે પણ એ વેબ સિરીઝ દુર્જન બની ગઈ. તમે કોઈક એવી મૂવી જોવાની અંદરમાં ગયા, જે મૂવી જોતાની સાથે મનની અંદરમાં દુર્બુદ્ધિ, દુર્ભાવ અને દુર્વિચાર અને દુષ્ટભાવ પેદા થઈ ગયો, તો પછી એ મૂવી પણ આપણા માટે દુર્જન છે. મતલબ એક વ્યક્તિ દુર્જન નથી હોઈ શકતી, સમજી રાખજો. આપણે શું કર્યું ખબર છે? એક વ્યક્તિને ખાલી દુર્જન ગણી લીધી. અરે ઘણી વખત તો વ્યક્તિ કરતા વાતાવરણ, વિચારો, પુસ્તકો, આવી વેબ સિરીઝ, આવી મૂવી, આવા કોઈ નાટક, આવા કોઈ દ્રશ્યો જે પણ છે, આ બધા જ આપણા માટે દુર્જન બરાબર છે. જે આપણા જીવનમાં શું અનિષ્ટ નથી કરતા એ સવાલ છે. એટલે વ્યક્તિ પણ આવે, સ્થાન પણ આવે, સાહિત્ય પણ આવે, સામગ્રી પણ આવે, ટીવી પણ આવે, મોબાઈલ પણ આવે, ઇન્ટરનેટ પણ આવે, ટ્વિટર પણ આવે, યુટ્યુબ પણ આવે, ફેસબુક પણ આવે, ઇન્સ્ટાગ્રામ પણ આવે, રીલ્સ પણ આવે. જેટલી ચીજોથી આપણા મનની અંદરમાં દુર્બુદ્ધિ, દુર્ભાવ, દુર્વિચાર, દુષ્ટભાવ પેદા થતો હોય, આ બધું જ આપણા માટે દુર્જન કક્ષાની અંદરમાં છે. ખલ સંસર્ગ, ખલ એટલે દુર્જન, જે કોઈ પણ વાતે માનવા તૈયાર નથી. આવા દુર્જન વ્યક્તિનો સંસર્ગ જીવનની અંદરમાં શું અનિષ્ટ નથી કરતો, શું ખાના ખરાબી, શું તોફાન નથી મચાવતો. આજે તો સમય નથી, અત્યારે અડધો કલાકમાં હું તમને કેટલા બતાવું. આટલા વર્ષોની અંદરમાં ફરતા પ્રવચનો આપતા લોકોના પરિચયની અંદરમાં આવતા લોકો જ્યારે આજુબાજુની વાતો કરતા જ્યારે સમાચાર આપે કે એક સજ્જન, સારા, સમૃદ્ધ, સંપન્ન અને ધર્મિષ્ઠ કુલની અંદરમાં જન્મેલો યુવક કે યુવતી ખરાબ વ્યક્તિના સંસર્ગની અંદરમાં આવ્યો અને ક્યાં ને ક્યાં નીચે ઉતરી ગયો, ક્યાં અધમતાની ખાઈ સુધી નીચે ઉતરી ગયો. અને આપણને લાગે કે આ વ્યક્તિ ક્યાં હતો અને ક્યાં નીકળી ગયો. શેના કારણે? એક ખોટી વ્યક્તિનો સંસર્ગ થઈ ગયો એના માટે. તમને ખબર છે ને, વારંવાર આપણે સાંભળ્યું છે કે કેરીના ટોપલાની અંદરમાં 99 કેરી સારામાં સારી છે, 99 મેંગો અચ્છી है, और एक મેંગો સડી हुई है, કીડા પડી ગયેલા છે. તો જોજો, એ એક મેંગોના કારણે બાકી બધી જ કેરીઓ બગડી જવાની, પણ બગડેલી કેરીના કારણે એક આમ સુધારવાનું નથી. એટલે સજ્જનની તાકાત નથી એવું નથી, પણ દુર્જનનો પ્રભાવ, દુર્જનની તાકાત તો બહુ છે. મોટા ભરેલા દૂધપાકના તપેલાની અંદરમાં ઝેરનું ટીપું પડી જાય એટલે દૂધપાક ભેગું થઈને ઝેરના ટીપાને દૂધપાકમાં કન્વર્ટ નથી કરતું, પણ ઝેરના ટીપાની તાકાત છે કે તપેલા ભરેલા દૂધપાકને ઝેરી બનાવી નાખે છે. એટલે આમાં એમ નહીં માનવાનું કે સજ્જનતાનો કોઈ પ્રભાવ જ નથી. લો, સજ્જન બનીને ફાયદો શું થવાનો હતો? બીજી વાત, બધા જ ફૂલો ભેગા થઈ અને એક પથ્થર ઉપર હુમલો નથી કરી શકતા,
પણ એક પથ્થર બધા જ ફૂલોને કચડી શકે છે, કચુંબર કરી શકે છે, એ ફૂલોને બરોબર ઘસી નાખી શકે છે. એટલે દુર્જનની છે ને તાકાત વધારે નથી હોતી, પણ એનો પ્રભાવ જ એવો હોય છે. મોટો હેલોજન લાઇટ ચાલુ હોય, એની ઉપરમાં કાળા કલરનું કપડું નાખી દો ને, એટલે કાળું કપડું આવે છે માત્ર 5-15 રૂપિયાનું. અને હેલોજન લાઇટ મોંઘી હોય, આટલું બધું અજવાળું આપે, પણ કાળો રૂમાલ ઉપર ઢંકાઈ ગયો એટલે એની બધી લાઇટ ઢંકાઈ જવાની. આજે સારામાં સારા ગણાતા યુવા યુવતીઓ, કેટલા બધા ખાનદાન છે, જૈન કુલમાં જન્મેલા છે, અને એમાં બ્રાહ્મણ કુલ, વૈષ્ણવ કુલ, એવા સારા ઉત્તમ આર્ય દેશની અંદરમાં જન્મેલા આપણા યુવા યુવતીઓ છે. પણ ડ્રગ્સના ચક્કરની અંદરમાં એટલા બધા બરબાદ થયા છે, એટલા બધા બરબાદ થયેલા છે. આ સુરતની અંદરમાં જે ડ્રગ્સ વેચાય છે, આ સુરતની અંદરમાં ડ્રગ્સનો જે વેપાર ચાલે છે, કલ્પના પણ ન કરી શકાય. માતા પિતાઓ અને અહીંના શાવકો જે વાતો કરે છે, વાતો સાંભળીને ધ્રુજી જવાય છે કે એમ લાગે છે કે હવે આમાંથી કોણ બચાવશે. ચારે કોર જ્યાં નજર નાખો ત્યાં માત્ર ખલ, દુર્જન અને દુષ્ટ વ્યક્તિઓ ચારે કોર દેખાય છે. બસ બધું લૂંટવા અને ખતમ કરવા જ બેઠેલા છે. એને કોઈ હિસાબે છોડવું નથી, બધું જ ખતમ કરવું છે. આ સુરતની અંદરમાં હજી હમણાં તો મેં એન્ટ્રી કરી અને જે એકના કિસ્સાઓ સાંભળતા ગયા, જે લોકો બતાવતા ગયા, પેપરો અને ન્યૂઝપેપરમાં જે કિસ્સા આવતા ગયા, સુરતના સારામાં સારા ઊંચી જગ્યાની પોસ્ટ ઉપર રહેલા આઈએએસ ઓફિસર એની કેટલી બધી તાકાત હોય, પણ આ વ્યક્તિએ એટલા મોટા ગોટાળા કર્યા કે સસ્પેન્ડ કરવો પડ્યો. અને પછી ખબર પડી કે કરોડો અને અબજો રૂપિયાનો ગોટાળો કરી નાખ્યો છે. આટલો બધો દુષ્ટ ભાવ આવી જાય. એક આઈએએસ કક્ષાનો ઓફિસર અને આટલો મોટો ભણેલો વ્યક્તિ કેમ આવો દુર્જન કેમ બની જતો હશે, આવો દુષ્ટ કેમ બનતો હશે? બસ આવી જ કોઈ સંસાર. અને શું એના જીવનમાં અનિષ્ટ નથી કરતું? હવે એને જેલમાં જવાનો વારો આવ્યો, સસ્પેન્ડ થઈ ગયા, જિંદગીભર માટે હવે કોઈ જગ્યાએ જોબ નહીં કરી શકવાના, જેલના સરિયાની પાછળ જિંદગી વિતાવવાની, અને ગુનો જેટલા વર્ષો થવાનો, 5, 15, 25 વર્ષની જેલ થવાની. અને શું જિંદગીની અંદરમાં હાથની અંદરમાં આવ્યું? સુરતની સ્વીમેર હોસ્પિટલ છે, આ હોસ્પિટલની અંદરમાં ભણેલા ગણેલા ડોક્ટરો જે દારૂ પીતા પકડાયા અને બીજા વ્યભિચાર કરતા પકડાયા. આ બધા પેપરોમાં સમાચાર વાંચીએ ત્યારે એમ થાય છે કે આ ભણેલા ગણેલા માણસો પણ કેમ આવા દુષ્ટ બનતા હોય છે? શેના કારણે? આટલી ઊંચી પોસ્ટ છે, તમે મેડિકલ એજ્યુકેશન લીધેલા ડોક્ટરો છો, આવતીકાલે તમારે કેટલા લોકોને મળવાનું છે, કેટલી તમારે મહિલાઓની, સ્ત્રીઓની અને નારીઓની સારવાર કરવાની છે. અને જો તમે જ આવા દુષ્ટ અને દુર્ભાવ અને દુર્વિચાર ધરાવનારા હશો તો તમારી પાસે આવનારા પેશન્ટની શું હાલત થવાની? આ બધું જોયા પછી એમ થાય છે કે કેમ માણસ આવો કેમ બને છે? બસ આ જ ખરાબ દોસ્તાર, ગંદુ સાહિત્ય, આવી ગંદી સિરિયલો, આવી ગંદી મૂવીઓ, આવા બ્લુ ફિલ્મો, ખુલ્લે આમ બધું જ બતાડતી વેબ સિરીઝો, એની ઉપર કોઈ રોકટોક નથી, કોઈ બંધન નથી. અને આ જોયા પછી મનની અંદરમાં દુષ્ટ ભાવ પેદા થાય, દુર્ભાવ પેદા થાય, દુર્બુદ્ધિ પેદા થાય, દુર્વિચાર પેદા થાય. બસ એના કારણે આ બધી જ બાબતો આપણા માટે દુર્જન બની શકે એમ છે. અને આ દુર્જન આપણે એમ માનીએ ને કે દુર્જનો રોડ ઉપર હોય છે, કદાચ ગલીઓમાં હશે, પણ ખબર નથી કે ટીવી અને મોબાઈલ દ્વારા બધા જ દુર્જનો હવે ઘરની અંદરમાં એન્ટ્રી કરી શકે છે. બધા જ દુર્જનો ખુલ્લા દરવાજા મૂકી દીધા છે. આવો તમે અમારા ઘરને બગાડો, ઘરના માણસોને બગાડો, ઘરના લોકોના મનને બગાડી નાખો, એના સંસ્કારોને ખતમ કરી નાખો. જાણે આપણે જ બોલાવી અને પગ ઉપર કુહાડો માર્યો છે. નાની ઉંમરમાં મોબાઈલ તો આપી દીધો. હવે એ મોબાઈલ આપી દીધા પછી જે એના અનિષ્ટો સર્જાયા છે, જે એના પરિણામો જે જોવા માટે મળ્યા છે, જે કિસ્સાઓ સાંભળવા માટે મળે છે, એમ થાય છે કે ખાલી એકલા કિસ્સા વાંચી જઈએ ને તો આપણે કલાકો નીકળી જાય. એવા અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ શહેરમાં, ખાલી હિન્દુસ્તાનની વાત કરીએ છીએ, વિદેશની વાત છોડી દો. કેટલાક કિસ્સા મેં વાંચેલા છે, લખેલા હતા, તમને થોડા બતાવી દઉં. ઓક્ટોબરની 13મી તારીખ અને 2023 એટલે કે 1 વર્ષ પહેલાની આ ઘટના છે. 2023માં બનેલી આ ઘટના છે. આપણા જ દેશના એક મોટા ગણાતા શહેરના એક વિસ્તારની એક સોસાયટીની અંદરમાં માતા, પિતા અને બેન આ બધા સાથે રહેતા હતા. એમાં ટીનેજર છોકરીએ
7મા માળેથી કૂદકો માર્યો. નામ સાથે બતાવેલી ઘટના છે, પણ નામ નથી બોલતો, ગામનું નામ પણ નથી બોલતો. અને 7મા માળેથી જ્યારે આ ટીનેજર દીકરીએ, એટલે 17 થી 18 વર્ષની આ છોકરી, અને એને 7મા માળેથી નીચેથી કૂદકો માર્યો, છલાંગ લગાવી, ખોપડી ફાટી ગઈ. અને માતા પિતાને ખબર નથી. કોઈ કહેવા માટે આવે કે તમારી દીકરી નીચે આપઘાત કર્યો છે, સુસાઇડ કર્યું છે, મરી ગઈ છે. અને પછી પોલીસ આવી, પોલીસે કારણ પૂછ્યું, ત્યારે પેરેન્ટ્સે એક જ કીધું છે કે અમે એને મોબાઈલ વાપરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી. આખો દિવસ મોબાઈલની પાછળ કાઢી દીધી, પૂરો ને પૂરો દિવસ. ભણવા ગણવાનું છૂટી ગયું અને મોબાઈલ એના માટે લત અને એડિક્શન બની ગયેલું હતું. અને અમે એનો મોબાઈલ ઝૂંટવી લીધો અને કહી દીધું કે હવે ખબરદાર, તને મોબાઈલ હવે ક્યારે પણ નહીં આપી દેવામાં આવે, તને ક્યારે પણ આપવામાં નહીં આવે. બસ કદાચ આ અમારા વાક્યથી ખોટું લાગ્યું હશે. અને દીકરીએ રૂમની અંદરમાં જઈ અને 7મા માળેથી ભૂચકો મારી, છલાંગ લગાવી અને સુસાઇડ કરી નાખ્યું. શું થયું? આ મોબાઈલ નામના દુષ્ટએ આ ટીનેજર દીકરીના જિંદગીની અંદરમાં શું અનિષ્ટ પેદા નથી કર્યા. માનવનો ભવ ગયો, સારા સંસ્કારી માતા પિતા ગયા. શું માતા પિતા આટલું પણ ન કહી શકે? શું માતા પિતાને આટલો પણ કહેવાનો હક નહીં? માતા પિતાને શું આટલો પણ અધિકાર નહીં? માતા પિતાને શું આટલો પણ તમારી ઉપર રોબ જમાવવાની કોઈ વાત નહીં? સારા માટે કહે છે. તમારું એજ્યુકેશન બગડે, તમારું કેરેક્ટર બગડે, તમારું કેટલું બધું બગડે છે. અને તમને માતા પિતા કશું કહી જ ન શકે. બસ થોડું કહેવાની અંદરમાં જાઓ એટલે ખોટું લાગી જાય, ઘર છોડીને ભાગી જવાનું, ધમકી આપી દેવાની. એટલા બધા ત્રાસેલા છે માતા પિતા, એટલા બધા ત્રાસેલા છે. સાચું કહું તો જે સંઘોની અંદરમાં ફરું છું, અત્યારે બધે ફરું છું સુરતની અંદરમાં, પરિચિત સંઘો, વર્ષોના જૂના પરિચિત સંઘો છે, જ્યાં 1 ચોમાસા 2 ચોમાસા કરેલા છે. અને એ ત્યાંના માતા પિતા પ્રવચનોની અંદરમાં આવે અને પછી ઉપર આવીને મળે. અને પછી એ પોતાના સંતાનની કે આજુબાજુના લોકોની વાત કરે છે. સાહેબ શું કરવાનું? ઉપર હાથ જોડીને કહી દઉં કે ભાઈ હવે તો ભગવાન બચાવે તો બચાવે, બાકી કોઈની હવે તાકાત નથી કે આ મોબાઈલ નામના દુષ્ટ મિત્રથી લોકોને હવે છોડાવી શકે. નાના નાના દીકરાઓ 16 વર્ષ, 15 વર્ષ, 14 વર્ષ, 12 વર્ષ, અને આ મોબાઈલ નામના દુષ્ટ વ્યક્તિનો સંસર્ગ એવો થયો છે. અને શું જીવનની અંદરમાં અનિષ્ટ નથી થવાના? એ તો જે જાણી શકે એ જાણી શકે. હું તમને કેટલા દ્રષ્ટાંતો બતાવું. 10મા ધોરણમાં ભણતી ટીનેજર દીકરી આખો દિવસ મોબાઈલની અંદરમાં ખોપેલી રહેતી હતી. એટલે એના માતા પિતાને ચિંતા થઈ કે આનું એજ્યુકેશનનું ભવિષ્ય શું? આ દીકરી પોતાનું ભવિષ્ય બગાડશે. એટલે માતા પિતા એને કહેતા રહેતા હતા, બેટા મોબાઈલનો ફોન જરા ઉપયોગ ઓછો કરને, બેટા ભણવાની ઉંમર છે, ભણી લો ને બેટા, પછી તમને આગળ મોબાઈલ ગમે તારે મળવાનો છે. આટલું કયા છતાં પણ દીકરીને મોબાઈલ ફોનથી છુટકારો ન થયો. એને મોબાઈલ વગર ચાલતું નહોતું. એટલે એના ભાવિ માટે ચિંતિત થઈ અને માતા પિતાએ એનો ફોન આંચકી લીધો અને કબાટમાં લોક કરીને મૂકી દીધો. હવે આટલું કર્યું ને એમાં દીકરીને એટલું લાગી ગયું કે 16મા માળેથી, ફરી વખત પૂછું, 16મા માળેથી કૂદી અને દીકરીએ આપઘાત કરી નાખ્યો. આવા મારી પાસે 108થી વધુ કિસ્સા લખેલા છે. હું પેપરોમાં જેટલા કિસ્સા આવે લખી નાખું છું. પછી જેટલા દીકરા દીકરીઓ મળવા માટે આવે, પર્સનલી મળવા માટે આવે, અથવા તો પ્રવચનોમાં લોકોને બતાવું છું કે આ દુષ્ટની સંસર્ગ આ તો મહાત્મા 1100 વર્ષ પહેલા બતાવીને ગયા. ત્યારે તો ક્યાં મોબાઈલ હતો, ત્યારે તો ક્યાં આવી વેબ સિરીઝો હતી, ત્યારે તો ક્યાં આવા મોબાઈલના ગેજેટ્સ, યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ને ટિન્ડર બિન્ડર, આવા તો કેટલા બધા હશે અંદરમાં, કેટલા બધા છે. હવે આ બધું પહેલા ક્યાં હતું? એ વખતે કદાચ ખાલી વ્યક્તિનો ડર હતો. હવે તો આ વાતાવરણ, સાહિત્ય, સ્થાન, એવા સ્થાન મળ્યા છે કે તમે કલાક 2 કલાક માટે ક્યાંય જઈ આવો, કોઈને ખબર પણ ન પડે. અને દીકરા દીકરીઓ જઈને પાછા પણ આવી જાય, કંઈ ખબર ન પડે. અને શીલ, સંસ્કાર, સંસ્કૃતિને ખતમ કરી નાખે. આવું વર્તમાન સમયના સ્થાન પણ ફૂલે ફાલેલા છે. અને હજી આગળ બતાવી દઉં કે દ્રષ્ટાંત છે આપણા જ હિન્દુસ્તાનની બતાવું છું, વિદેશની વાતો છોડી દો. ટીનેજર છોકરો હતો, મોબાઈલ ઉપર ગેમ રમવાનું એને વ્યસન લાગુ પડ્યું. એમાં ફ્રી ફાયર, આવી બધી હિંસક ગેમો, એટલું બધું રમે. એની માતા એને અવારનવાર ઠપકો આપે કે બેટા મોબાઈલ ઉપર આટલું બધું ગેમ રમીશ તો નહીં ચાલી શકે, તારી પરીક્ષા નજીકની અંદરમાં આવી છે, હવે જરા કંઈક કરી દે. ઓક્ટોબરની 24મી તારીખના દિવસે એ ટીનેજરને એની માતાએ કીધું, જો તું ગેમ રમવાનું બંધ નહીં કરે તો હું તારો ફોન લઈ લઈશ, યાદ રાખજે. હવે તને ફોન જિંદગીમાં નહીં મળે. મેં તને વારંવાર પ્રેમથી સમજાવ્યું. માએ થોડી લાલ આંખ કરી
અને 14 વર્ષનો છોકરો એટલો બધો ઉશ્કેરાઈ ગયો. હવે તમે જોજો, શું માં આટલું કહી ન શકે? શું માને આટલું કડક કહેવાનો અધિકાર પણ નહીં? માએ કીધું, બેટા જો તને શાંતિથી વારંવાર સમજાવ્યું છે, તું માનવા તૈયાર નથી, તું આ ગેમ્સ રમવામાંથી ઊંચો નથી આવતો, તારું ભવિષ્ય બગડે, એજ્યુકેશન બગડે, તારી આંખો બગડે, શરીર બગડે, થોડું રમવા માટે જા. બેટા આ શું આખો દાડો મોબાઈલ લઈને બેસી ગયો છે? જો હવે આટલું બધું રમીશ ને, તારો ફોન લઈ લેવામાં આવશે, ભૂલે ચૂકે તને ફોન પાછો નહીં મળે. આ સાંભળતા દીકરો એટલો બધો ઉશ્કેરાઈ ગયો, સીધો કિચનની અંદરમાં ગયો, છરી લાવી અને માતાનું ત્યાંને ત્યાં એને ખૂન કરી નાખ્યું. માનું ખૂન. આ મહાત્માનો હવે શબ્દ સાંભળજો, કિમ નામ ન કરોતી અનિષ્ટમ ખલ સંસર્ગ. દુષ્ટ વ્યક્તિનો સંસર્ગ શું અનિષ્ટ નથી કરતો, એ આપણા માટે સવાલ છે. હજી એક કિસ્સો સાંભળજો. આ સુરતનો કિસ્સો છે. સુરતની અંદરમાં ટીનેજર દીકરો મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગ માટે એના મજૂર માતા પિતાએ એને ઠપકો આપ્યો. બેટા આપણે મજૂર છીએ, જિંદગી પર તારે મજૂરી કરવી છે? શું આમને આમ તારે ટીચાઈ મળવું છે? જો બેટા અમે તારા માટે કેટલી બધી ગધા મજૂરી કરી, અમે નથી ભણી શક્યા, તને તો ભણવા માટે સ્કોપ આપી છે, ભણી લે ને, શું આ મોબાઈલમાં પાછળ પડી ગયો છે? અને પિતાજી આ ઠપકો આપ્યો. રાતના સૂઈ ગયા, પણ દીકરાના મનની અંદરમાં જે ગુસ્સો ચડેલો હતો, રાતના પિતાજીના ગળાને દબાવી, ગળા ઉપર ટૂંપો આપી અને બાળકે આ ટીનેજર દીકરાએ પપ્પાને મારી નાખ્યા. આ સત્ય ઘટના કહું છું, પેપરોની અંદરમાં આવેલી આ ઘટના છે. આશુ પટેલ બ્લેક એન્ડ વ્હાઇટ નામની કોલમ લખે છે, એમાં આશુ પટેલ નામના પત્રકારે આ બધી જ ઘટનાઓ બતાવી છે. એટલી બધી ઘટના છે કે હજી બીજી સુરતની ઘટના છે કે સુરતના એક સારા એરિયાની અંદરમાં 11મા ધોરણમાં અભ્યાસ કરતી ટીનેજર છોકરીએ આપઘાત કરી નાખ્યો. એનું નામ લખેલું છે, બધું લખ્યું, પણ નામ મારાથી બોલી શકાતું નથી. એમાં કારણ તરીકે શું આવ્યું? મોબાઈલ ફોનનો બેફામ ઉપયોગ. એના માતા પિતા રિક્ષા ચલાવતા હતા અને માતાએ એની પાસેથી ફોન લઈ લીધો. દીકરી વિચલિત બની ગઈ અને કોઈ ખૂન કરે, કોઈ મરી જાય અથવા તો કોઈ મારી નાખે, અને આ દીકરીએ રાતના સમયની અંદરમાં સુસાઇડ કરી નાખ્યું, માત્ર મોબાઈલ ગયો એના કારણે. આવા તો કેટલાય દ્રષ્ટાંતો જાણશો, કેટલા દ્રષ્ટાંતો સાંભળશો. એટલે એમ લાગે છે કે આ જાણે કે આ મોબાઈલ નામનો દુષ્ટ મિત્ર જ્યારથી આવ્યો છે ત્યારથી શું અનિષ્ટ નથી થયા એ સવાલ છે. આવા તો અલગ અલગ કિસ્સાઓ. બસ આ જ મોબાઈલ ગેમ વધુ પડતું વાપરે, માતા પિતા કે ગુસ્સો આવી જાય, કોઈએ ખૂન કરી નાખ્યું, કોઈ ભાગી ગયા, કોઈ ઉપરથી કૂદી પડ્યા, કોઈએ આત્મહત્યા કરી નાખી, કોઈએ ઝેર ખાઈ લીધું, કોઈએ ગળાને ફાંસો આપી દીધો. બસ આવા બધા કિસ્સા ભરેલા છે. પણ એમ થાય કે મહાત્મા જે કહે છે કેટલું સ્પષ્ટ દેખાય છે કે ખલ વ્યક્તિનો સંસર્ગ શું અનિષ્ટ નથી કરતો. આજના સમયમાં માતા અને પિતાના ઝઘડા જો થતા હશે, અરે માતા પિતા અને સંતાનોની વચમાં જો ઝઘડા થતા હશે, સંતાનનો મમ્મી સાથે કે પપ્પા સાથે ઝઘડો થતો હશે, 100 ઝઘડામાંથી મારા હિસાબે 98 ઝઘડા આ મોબાઈલના થતા હશે. હવે માતા પિતાએ મોબાઈલ અપાતો અપાવી દીધો, હવે એ પાછો લઈ શકાતો નથી. પાછો લેવાની અંદરમાં જાય તો દીકરો ભયંકર કોપે વર્ગે એમ છે. હવે એ દીકરાને કેમ પાછો વારવો, કેવી રીતે સમજાવો? અને એના દોસ્તારો આવા જ કોઈ ટીનેજ ઉંમર હોય અને એની અંદરમાં ગપશપ કરતા હોય અને શું વાતો કરતા હોય, શું જોતા હોય, એમાં એમાં શ્રીમંત પરિવારના દીકરા દીકરીમાં તો મમ્મી પપ્પાની રૂમ અલગ છે, દીકરા અને દીકરીની રૂમ અલગ છે, અને રાતના સમયની અંદરમાં મોબાઈલ નામનો દુષ્ટ મિત્ર સાથે ને સાથે રહેવાનો છે. મેં તમને કીધું ને કે રોડ ઉપરના રોમિયા કદાચ તમારા ઘરમાં નથી આવી શકતા, રોડ ઉપરના દુર્જનો તમારા ઘરમાં નથી આવી શકતા, પરંતુ આ મોબાઈલ નામના ગેજેટ્સે દુનિયાભરની દુષ્ટતા એ દીકરાની બાજુની અંદરમાં ઠાલવી દીધી છે, દુનિયાભરની. હવે તમે ક્યાં જવાના હતા? રોડ ઉપરના દુષ્ટો તો કદાચ ક્યારેક ક્યારેક બગાડશે, ક્યારેક ક્યારેક, પણ આ મોબાઈલ તો એની સાથે ને સાથે છે, દિવસ રાત, સવારના ઉઠે ત્યારથી અને રાતના આંખ ન મીચાય ત્યાં સુધી. ઘણા તો એવું છે કે મોબાઈલ જોતા 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 આંખ મીચાઈ જાય અને આખી ને આખી રાત એનો મોબાઈલ ચાલ્યા કરતો હોય. મમ્મી સવારે ઉઠાડવા જાય ત્યારે ખબર પડે કે મોબાઈલ ચાલુ હતો અને દીકરો સૂઈ ગયો છે. શું થયું? એકલી વ્યક્તિ દુર્જન નથી હોતી, સમજી રાખજો. વ્યક્તિની સાથે વસ્તુ, વાતાવરણ, સાહિત્ય, સ્થાન, આ બધા જ દુર્જન બની શકે છે જો ધ્યાન ન રાખ્યું તો. એટલે આપણી વાત એ ચાલુ હતી કે જે મહાત્મા કહે છે કે દુષ્ટ વ્યક્તિનો સંસર્ગ શું શું અનિષ્ટ નથી કરતો. સાપ છે ને વધુમાં વધુ ડંખ મારીને ચાલ્યો જાય,
કૂતરો કદાચ બહુ તો બાઇટ કરીને ચાલ્યો જાય, કરડીને ચાલ્યો જાય, ગધેડો કદાચ લાત મારીને ચાલ્યો જાય, કાંટો કદાચ પગમાં ભોંકાય તો 2-4 50 લોહીના બુંદ કાઢીને ચાલ્યો જાય, ખાડાની અંદરમાં પડીએ તો બહુ તો હાથ પગ ભાંગીને ખાડાથી આપણે નીકળી જઈએ, પરંતુ આ દુષ્ટ વ્યક્તિ તો ભવોના ભવ ખતમ કરી નાખે. ભવોના ભવ શું ભવ ખતમ નથી કરતો? મનની અંદરમાં આવેલા ખરાબ વિચાર, એમાં બંધાઈ ગયેલું ખરાબ આયુષ્ય અને એમાંથી સર્જનારી ભવોની ભયંકર પરંપરા. એટલે સાચું કહું ને તો આ સમયની અંદરમાં એક મોટો અભિશાપ છે. આ સમયનો મોટો અભિશાપ એ છે, દુર્જનને સજ્જન બનવાનું તો આ કાળમાં કપરું છે જ, સમજી રાખજો. દુર્જનમાંથી કોકને સજ્જન બનવું હોય તો આ કાળમાં તો ભયંકર કપરું કામ પડી ગયું છે. બહુ કપરું એટલે કદાચ 7 સમંદર પાર કરવા જેવું કઠિન કામ છે. દુર્જનમાંથી સજ્જન બનવું એ આ કાળમાં કપરામાં કપરું તો કામ છે જ, પણ સજ્જન વ્યક્તિને પણ પોતાની સજ્જનતા ટકાવી રાખવી એ પણ હવે આ જમાનામાં બહુ કઠિન પડી ગયું છે. એટલું બધું કઠિન છે, એટલા બધા પ્રલોભન, એટલી બધી ઓફર, એટલી બધી તમને છૂટછાટ મળે છે, એટલી બધી ફ્રીડમ છે, એટલી બધી આઝાદી છે કે દીકરા દીકરી શું કરી શકે ન કરી શકે. કોલેજના નામે જાય, કોલેજના નામે નીકળી પડે, સવારથી સાંજ સુધી લગભગ બહાર જ હોય છે. જે છોકરા છોકરીઓ ક્યારેક મળવા માટે આવે મમ્મી પપ્પાની સાથે, અથવા તો મમ્મી પપ્પા લઈને આવે, ચલો ગુરુદેવ પાસે જવું છે, અને રવિવારે કે ક્યારેક રજા દિવસે લઈને આવે, અને ઇન્ટરવ્યૂ લેતા ખબર પડે કે બસ દોસ્તારોની સાથે ફાર્મ હાઉસ ફરવા માટે ગયા, એક રાત બહાર રહી આવે. હવે યુવાન દીકરી યુવાન મિત્રોની સાથે ફાર્મ હાઉસની અંદરમાં એક રાત બહાર જાય. આપણે કંઈ કાયમ માટે ખરાબ નથી વિચારતા, સારું પણ હોઈ શકે, પણ વિચારી શકો છો કે આ બધા છે ને દુષ્ટતા ભરેલા વાતાવરણ છે. યુવાનીની ઉંમર, સરખા યુવાન મિત્રો, ભલે સાથે છોકરીઓ પણ છે, છોકરાઓ પણ છે, છોકરાઓના રૂમ અલગ છે, છોકરીઓના રૂમ અલગ છે, પરંતુ યુવાન ઉંમર છે, એકાંત છે. તમે ગામથી બહાર રિસોર્ટની અંદરમાં ગયા છો, દૂરના રિસોર્ટમાં ગયેલા છો, અને આવી રીતે જાઓ, માતા પિતા મોકલે એ પણ ધન્યવાદ કહેવાય કે માતા પિતાનો આ અતિ વિશ્વાસ છે, કે માતા પિતાને પોતાના દીકરા ઉપર આંધળો વિશ્વાસ છે, કે માતા પિતા મૂર્ખ છે, કે દીકરાઓ માતા પિતાને મૂર્ખ બનાવે છે, એ ખબર નથી પડતી. પરંતુ આ બધું અનિષ્ટ હવે ભયંકર રીતે ચાલ્યું છે. બહારગામ ફરવા તો જવું જ પડે, રિસોર્ટમાં જવું જ પડે, હોટલમાં તો જવું જ પડે. આવી રીતે સરખા મિત્રોએ નીકળી જવાનું અને રિસોર્ટમાં જવાનું, કોઈ હોટલોમાં જવાનું, કાંઈ જગ્યાએ જવાનું. સવારથી સાંજ સુધી સ્કૂલ, ટ્યુશન અને ક્લાસીસના ચક્કરમાં બહાર ફરનારા દીકરા દીકરીઓ કોના સંસર્ગમાં નથી આવતા અને શું નથી કરતા. ભલે કદાચ દીકરો સજ્જન છે, સંસ્કારી છે, સારા કુટુંબમાં જન્મેલો છે, ખાનદાની પરંપરાને ધરાવનારો છે, પણ એવા દીકરા દીકરીને પોતાની સજ્જનતા ટકાવતા પણ નવને જે પાણી ઉતરી જાય, પરસેવો પડી જાય, એટલું બધું વિષમ અને દુષ્ટતા ભર્યું વાતાવરણ છે. દીકરો કે દીકરીને કદાચ ખરાબ નથી કરવું, પણ કોઈક પાછળ એવા પાછળ પડી જાય અને ના પાડે એસિડ છાંટી દેવાનું, ચાકુ મારીને ખતમ કરી નાખવાના. આવા તો કિસ્સા રોજના રોજ બને છે. યુવક આવે યુવતી પાસે, મારી ઈચ્છા પૂરી કર, મારી ફ્રેન્ડ પર, મારી સાથે મિત્રતા કર, ફ્રેન્ડશીપ કર. ઓલી કે નથી કરવી, મારા સંસ્કાર નથી, મારા માતા પિતાએ ના પાડી છે, મારે સીધે સીધું ઘરની અંદરમાં જવાનું છે, મને આવું નથી ગમતું, બહુ સીધી છોકરી છું. અને છોકરાને ના તો સાંભળવી ગમતી નથી, સીધો એસિડ છાંટીને અથવા તો છરી મારીને ખતમ કરી નાખે. આવા તો કિસ્સા રોજ બરોજના થવાની અંદરમાં આવી ગયા. કોણ શીખવાડે છે આટલી બધી દુષ્ટતા? કેમ આટલા બધા અનિષ્ટ સર્જાય છે? કેમ આટલા બધા? આટલું બધું એજ્યુકેશન લીધા પછી પણ બલાત્કાર ને રેપના કિસ્સા તો રોજના રોજ થવા માંડ્યા, રોજના રોજ. પહેલા તો વારે તહેવારે થતા હતા, હવે તો લોકોને આ કંઈ લાગતું જ નથી, એમ જ આ તો રોજ ચાલે છે, હવે રોજ થયા કરે છે. કદાચ પોતાના ઘરમાં થાય તો કદાચ આઘાત લાગે, બાકી આવા કિસ્સા સાંભળ્યા પછી હવે કોઈના પેટનું પાણી પણ નથી હલતું, કે હૃદયનો એક ધબકારો નથી થતો, કે આંખમાંથી એક આંસુનું બુંદ નથી પડતું, કે કેમ આવું થાય છે, કયા કારણે આવું થાય છે. બસ આ એક જ કહે છે કે ખલ સંસર્ગ, દુષ્ટ વ્યક્તિની સોબત, દુષ્ટ વ્યક્તિનો સંસર્ગ, ખરાબ વ્યક્તિની સાથે કરેલી ફ્રેન્ડશીપ, અયોગ્ય વ્યક્તિ સાથે થઈ ગયેલો તમારું રિલેશન, સંબંધ. એટલે દીકરા દીકરીઓને ચેતવજો કે બેટા, કોલેજમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, ત્યાં તો અમે તમારી સાથે સાથે નથી ફરી શકવાના, પણ જેની પાસે ગયા પછી દુર્બુદ્ધિ પેદા થાય,
દુર્ભાવ પેદા થાય, દુર્વિચાર પેદા થાય, દુષ્ટ ભાવ પેદા થાય. તમારા મનની અંદરમાં એક ખરાબ વિચાર જેનાથી પેદા થયો એ તમારા માટે દુર્જન છે. આટલું તમારે દીકરા દીકરીને સમજાવી લેવાનું. એ પૂછશે કે પપ્પા દુર્જન કેવી રીતે તારવવું? એ પણ સફેદ કપડામાં હોય, એ પણ સારા કપડામાં હોય, એ પણ સભ્ય કપડાની અંદરમાં હોય, એ પણ બહુ સારો દેખાતો હોય, એ પણ સારા ઘરમાંથી આવેલો હોય. આ સીધી હકીકત છે. અમારા સાધુ માટે હોય કે દીકરા દીકરીઓ માટે હોય કે યુવા યુવતી માટે હોય કે પ્રત્યેક જણાના માટે હોય, આ એક જ નિયમ છે કે જેની પાસે ગયા પછી એ સાહિત્ય હોય, સ્થાન હોય, વ્યક્તિ હોય, વસ્તુઓ હોય કે વાતાવરણ હોય કે XYZ વેબ સિરીઝ હોય, મોબાઈલ હોય, નાટક હોય, ડ્રામા હોય, મૂવી હોય કે કોઈ પણ ચીજ હોય, જેની પાસે ગયા પછી જેનો સંસર્ગ કર્યા પછી દુર્બુદ્ધિ, દુર્ભાવ, દુર્વિચાર અને દુષ્ટ ભાવ પેદા થાય એટલે એને તમારે દુર્જન ગણી લેવાનું. આ સીધી હકીકત છે. બસ આ મહાત્માએ આપણને ચેતવ્યા છે. આનાથી તો વધારે શું કહી શકે આપણને? કિમ નામ ન કરોતી અનિષ્ટમ. બસ મહાત્મા કહે છે હું તમને અનિષ્ટના નામ શું ગણાવી આપું, પણ કયું અનિષ્ટ નહીં સર્જાય એ સવાલ છે. આપણે 5-6 કિસ્સા તો જોયા. એક માત્ર મોબાઈલ નામના કિસ્સા જોયા. એમાં ખરાબ વ્યક્તિ, ખોટી વ્યક્તિ, આ વિધર્મીઓની સત્સંગના કારણે આપણી કેટલી હિન્દુ કન્યાઓ ક્યાંને ક્યાં સપડાઈ ગઈ છે અને ક્યાંને ક્યાં જેહાદમાં ફસાઈ ગઈ છે. આમ વિચાર કરે ત્યારે કંપારી છૂટી જાય છે. હજી તો એક કિસ્સો શાંત થાય ન થાય અને ત્યાં કોઈ બીજો કિસ્સો સાંભળવા માટે મળે છે. આમ રાતની ઊંઘ ખતમ થઈ જાય. કેવી રીતે બચાવશું આ લોકોને? એક જ રસ્તો છે, બસ ખલનો સંસર્ગ છોડી દો. ગમશે, આ ઉંમરમાં બહુ ગમશે, પણ છોડવો તો પડશે. ચલો આ અંગેની બીજી વિશેષ મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો